અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં. અને દર શુક્રવારે આપણે અહીંયા જ્યારે શૂટિંગ હોય છે અને રવિવારે એપિસોડ હોય છે ત્યારે અહીંયા સ્ટુડિયોમાં આપણે આમંત્રિત કરીએ છીએ વાસ્તુ ગુરુ. આપનું સ્વાગત છે. નમસ્તે. વાસ્તુગુરુ સંતોષજી, જે ગત એપિસોડમાં આપણે ઓરાને લઈને એક ઓરાની ઉર્જાની વાત કરી હતી કે જેમાં પોઝિટિવ નેગેટિવ ઉર્જા અને એ કઈ રીતે વર્ક કરે છે એના જે સંસાધનો હતા એની પણ વાત કરી હતી. અને આઈ થિંક મને એવું લાગે છે કે આપણે થોડીક નેગેટિવ ઉર્જાની આપણે ચોક્કસ વાત કરી હતી, પણ આજે આપણે પોઝિટિવ ઉર્જાની વાત કરીશું. તો દર્શક મિત્રો, પોઝિટિવ ઉર્જા એક ઓરાની જો હું થોડી વાત કરું તો ઓરા છે એ વ્યક્તિની જે આપણે જે મહેસૂસ કરી શકીએ છીએ કે જે પૃથ્વી પર આપણે મનુષ્યના જે આસપાસ રહેલી વસ્તુઓ છે અને એની આજુબાજુનું ઇનર આઉટર બાબતો, એનો પાસ્ટ ફ્યુચર, આ બધી બાબતોથી આપણે એનું ઓરા એક મહેસૂસ કરી શકતા હોય છે. તો એમાં વ્યક્તિની એક હેલ્થ બી હોય છે, એક પર્સનાલિટી હોય છે અને એ બધી બાબતો આપણે મહેસૂસ કરી શકતા હોય છે અને એમાં આપણે પોઝિટિવ ઉર્જા જોતા હોય છે. આજે પોઝિટિવ ઉર્જાનો એક સબ્જેક્ટ છે, ત્યારે આપને વાસ્તુગુરુ હું પૂછીશ કે જે નોર્મલી આપણે એક ડિફાઇન કરતા હોય છે વ્યક્તિમાં કે પોતે ખુશ રહેતો હોય, આનંદમાં રહેતો હોય અથવા તો એનામાં સદવિચાર હોય, તો આ બધી બાબતો એક ઓરાની હાઈ એક પર્સનાલિટી ક્રિએટ કરતી હોય છે. તો પોઝિટિવ ઉર્જા વિશે આજે ઓરા વાત કરીએ, ઓરામાં શું છે એની વાત કરીએ, થોડી એક પરિચય લઈએ આખો. જ્યારે આપણે નબળી ઓરાની વાત કરતા હતા ત્યારે આપણે જોયું કે જે વ્યક્તિ કસરત નથી કરતા, નેગેટિવ થિંકિંગ વધારે કરતા હોય છે, બરાબર, માદક દ્રવ્યોનું સેવન વધારે કરતા હોય છે, એ લોકોની ઓરા મહદ અંશે ધીરે ધીરે એ વીક થાય છે, નબળી થતી જાય છે. પરંતુ આની એક રિવર્સ સાઈડ જોઈએ તો પાવરફુલ ઓરા કરવા માટે શું કરવું જોઈએ? કારણ કે દરેક વ્યક્તિ આજે એવું ઈચ્છે છે કે એના મોઢામાં એક મોહિની હોય, એક આકર્ષણ હોય, એક ચુંબકીય જે કહેવાય ને કે એક એવું તત્વ હોય કે જે વ્યક્તિ કોઈ આપણને જોવે તો આપણી સામે આકર્ષાય, બરાબર. આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આજે ફિલ્મના હીરો ને એ બધા જે છે એમની સામે દરેક વ્યક્તિ ખૂબ જ આકર્ષાય છે, કારણ કે એના મુખમંડળ ઉપર એટલું બધું તેજ હોય છે કે જે ચુંબકીય ઓરા કહેવાય છે એને, અને એ ઓરાને લીધે આપણે આકર્ષાય છે. તો દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે ભાઈ મારી પણ ચુંબકીય ઓરા હોવી જોઈએ, બરાબર. તો ચુંબકીય ઓરા, મેગ્નેટિક પર્સનાલિટી બનાવવા માટે ઓરાને પાવરફુલ કરવી ખૂબ જ જરૂરી છે. તો હવે ઓરાને પાવરફુલ કરવા માટે એવા ટૂલ્સ છે કે જે આપણે રૂટીનમાં એનો યુઝ કરીશું તો જરૂરથી આપણી ઓરા જે છે એ મેગ્નેટિક થશે. એમાં પહેલું જે છે એ રહેવું એ છે કે ભાઈ ખૂબ ખુશ રહેવું. બિલકુલ, બરાબર. કે જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાંથી એક જે ઓરા નીકળે છે એ ઓરા એકદમ પોઝિટિવ નીકળે છે, બરાબર, અને આજુબાજુના વાતાવરણને પણ ખુશનુમા બનાવી દે છે. જેમ કે આપણું ઘર જે છે, બરાબર, જ્યારે વાસ્તુ દોષ હોય અથવા તો વારંવાર કંઈ ને કંઈ ઇન્સિડન્ટ્સ થતા હોય ત્યારે ઘરની અંદર આપણે અગરબત્તી કરતા હોઈએ છીએ કે દીવો કરતા હોઈએ છીએ, જેને લીધે એ ઓરા જે છે, ઘરની જે એનર્જી જે છે એ ચેન્જ થાય છે અને આપણને એક જે કહેવાય ને કે પોઝિટિવ ફીલ થાય છે. એનો મતલબ શું છે કે જ્યારે પણ કોઈ ઓરા ચેન્જ થાય છે અને એ ઓરામાં પોઝિટિવ એનર્જી આવે છે તો આપણા શરીરમાં પણ એ પોઝિટિવ એનર્જી ફીલ થાય છે, બરાબર. તો હંમેશા ખુશ રહેવું, બરાબર. બીજી વાત એવી છે કે એક તો નબળા વિચારને છોડી દેવા. બિલકુલ, બરાબર. જે લોકો વારંવાર નેગેટિવ થિંકિંગ કરતા હોય, બરાબર, કોઈને કોઈ રીતે એવા સેડ સોંગ સાંભળતા હોય. આજે કોઈ જે કહેવાય ને કે અત્યારનું જે જનરેશન છે, હવે કોઈને પ્રેમ કરે છે અને કોઈ એવા વાતને લઈને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે કોઈ એવી ઘટના બને છે જેને લીધે બ્રેકઅપ થતું હોય છે અથવા તો ગુસ્સો ક્રિએટ થતો હોય છે, ત્યારે જે ઓરા જે છે, બરાબર, એ ઓરા નેગેટિવ ઓરા તરીકે
સ્પ્રેડ થાય છે. અને આપણું જે થિંકિંગ છે એ ટાઈમે એક નેગેટિવ ઝોન તરીકે બહાર નીકળે છે. એટલે કહેવાય છે કે જ્યારે તમે નબળા વિચાર કરો છો ત્યારે તમારી આજુબાજુની ઓરા જે છે એની જે ફ્રિકવન્સી છે એ ફ્રિકવન્સી ચેન્જ થાય છે અને તમારું એટમોસ્ફિયર પણ ખરાબ કરે છે, સાથે સાથે આપણને પણ ખરાબ કરે છે. બિલકુલ. એટલે એક તો જે કહેવાય ને કે નેગેટિવ થિંકિંગ છોડી દેવું જોઈએ અને પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ. પોઝિટિવ થિંકિંગની જ્યારે વાત કરી છે ત્યારે પહેલી વાત આવે છે એમાં સમર્પણની. કોઈ પણ ઘટના બને છે તો એમાં એક સમર્પણ ભાવ હોવો જોઈએ, કારણ કે સમર્પણ વગર બધું જ નકામું છે. જ્યારે આપણે કોઈને ફોલો કરીએ છીએ, આજે આપણે જે જોઈએ છીએ કે યુટ્યુબ છે કે ફેસબુક છે, એમાં એક ફોલોનું બટન આવે છે કે કેમ આપણે એને ફોલો કરીએ છીએ, કારણ કે એ વ્યક્તિ વિશેષ આપણને ગમે છે. બરાબર, એની એનર્જી જોડે આપણી એનર્જી મેચ થાય છે એટલે આપણે એને ફોલો કરીએ છીએ. તો જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે ફોલો કરીએ છીએ તો એમની સારી ઉર્જા અને આપણી સારી ઉર્જા મિક્સ થાય છે અને આપણને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. એટલા માટે કે હંમેશા જે છે એ પોઝિટિવ થિંકિંગ માટે આપણે શું કરવું જોઈએ કે સારી બુક્સ વાંચવી જોઈએ. બરાબર, જે વ્યક્તિ નોલેજેબલ છે એમનો સત્સંગ કરવો જોઈએ. બરાબર, એ વ્યક્તિ જે છે જે આપણા ગુરુ તત્વ પણ હોઈ શકે. બરાબર, આપને જે વ્યક્તિ ગમે છે એને આપણી ઘરે ઇન્વાઇટ કરવા જોઈએ, જેને લીધે આપણા ઘરની ઉર્જા પણ એક પોઝિટિવ થાય. બરાબર, તો એક પોઝિટિવ થિંકિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે ત્રીજી વાત લઈએ તો ઓછું બોલવું જોઈએ. બિલકુલ. જેટલું જરૂર છે એટલી જ વાત કરવી જોઈએ, કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે આપણી મેક્સિમમ ઉર્જા જે ખર્ચાઈ જાય છે એક મોઢાથી, એક આંખથી. બરાબર, આ બે જગ્યાએથી આપણી મેક્સિમમ ઉર્જા જે છે એ વધારે પડતી સ્પ્રેડ થાય છે, કારણ કે આંખ જે છે એ સતત જોયા કરે છે અને એવું કહેવાય છે ને કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો આપણે જેવું જોઈએ છીએ એવા જ આપણે વિચાર કરીએ છીએ અને એ પ્રમાણે બધી અમલ થાય છે. તો અહીંયા આપણે જોઈશું તો ઓછું બોલવું. આપણે જેટલું ઓછું બોલીશું એટલા આપણા શરીરમાં રહેલા ચક્રો જે છે એ પણ એક્ટિવ થશે અને આપણી આજુબાજુ જે ઓરા છે એ પણ પાવરફુલ થશે. તો એક આ ટૂલ બી છે કે ભાઈ જેટલું આપણે ઓછું બોલીએ એટલું કરવું જોઈએ. આ બધી જ ડિટેલિંગ જે છે, મારી બુક છે નો યોર ઓરા, એ બુકની અંદર મેં બધી જ ડિટેલિંગ આપેલી છે. બિલકુલ બિલકુલ. બરાબર, જે દર્શક મિત્રોને વધારે ડિટેલિંગમાં જો આમાં વાંચવું હોય તો એ બુક જરૂરથી તમે ઓનલાઈન મળે છે, બાય કરી શકો. મહાવિદ્યા.shop જે વેબસાઇટ છે એમાં પણ આ બુક અવેલેબલ છે, તો ત્યાંથી પણ તમે એ બુક લઈ શકો. તો આ રીતના ઓરાને પોઝિટિવ પાવરફુલ કરવા માટેના આ બધા ટૂલ્સ છે. તો આ ટૂલ્સનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને આપણે લાઈફની અંદર હંમેશા એક મેગ્નેટિક ઓરા ક્રિએટ કરવી જોઈએ, જેને લઈને આપણે જે જગ્યાએ જઈએ એ જગ્યાએ આપણે નોટિસેબલ થઈએ અને માણસો આપણને મળવા માટે આવે અને આપણા વિચારોનું આદાન પ્રદાન એક પોઝિટિવ વેથી થાય. એટલા માટે આપણી ઓરામાં એક મેગ્નેટિક એનર્જી હોવી ખૂબ જ જરૂરી છે. વાસ્તુગુરુ, તમે ખૂબ જ સુંદર વાત કરી અને જે હું આમાં હજી થોડોક વધારે ડેપ્થમાં જઈશ કે એક બીજો સવાલ પણ આમાં લઉં છું કે આજની લાઈફસ્ટાઈલમાં જ્યારે આપણે ઇનર અને આઉટર ઉર્જાની વાત કરીએ છીએ, એક મેગ્નેટિક અને પાવરફુલ આકર્ષણ બને અથવા તો બનતું જે હોય આપણે જોતા હોઈએ, તો એમાં મેં જોયું છે કે વ્યક્તિની એક તો એક પર્સનાલિટીમાં આપણે જોયું કે એક સારા આકર્ષક કપડાં, કોસ્ચ્યુમ્સ, પછી એના મેકઅપ ગેટઅપ, અને તમે જેમ આગળ વાત કરી કે આજકાલ જો મ્યુઝિક છે, મેડિટેશન્સ છે, તો આ બધી બાબતો દર્શક મિત્રોને હું એટલે સવાલ કરું છું કે બહુ સીધી આજની લાઈફસ્ટાઈલમાં જોડાયેલી છે. તો એમાં જે પોઝિટિવ ઉર્જા છે એની થોડી વાત કરી. પોઝિટિવ ઉર્જા જે છે, બરાબર, એ ઉર્જાનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર આપણે ખુદ બિલ્ડ કરવું પડે છે. બરાબર, જાતે જ એ એનર્જીને આપણે પોઝિટિવ બનાવવી પડે છે, કારણ કે પોઝિટિવ ઉર્જા માટે હંમેશા એવા સેક્ટર્સ ઉપર આપણે કામ કરવું પડે છે કે જેને લઈ અને એ ઉર્જા ક્લીન થાય. બરાબર, હવે એક સીધે સાદી વાત છે કે જ્યારે એનર્જીને પોઝિટિવ બનાવી છે તો એમના માટે અમુક એલિમેન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે કોફી બાથ.
એટલે કે કોફી બાથ શું છે કે એક પાણીની બાલટીની અંદર 1 ચમચી કોફી નાખી અને નહાવવું જોઈએ. અચ્છા. હા, તો એ નાહવાથી શું થશે કે આપણી જે ઓરા જે છે એમાં જે નેગેટિવ પાર્ટિકલ્સ છે એ બધા જ વોશ થઈ જાય છે અને એક પોઝિટિવ ઉર્જા આપણને મળે છે. એવી જ રીતે જ્યારે આપણે દરિયામાં નાહીએ છીએ, ઓકે, બરાબર, આઈ થિંક આની પહેલાં પણ એ વાત કરેલી કે જ્યારે આપણે દરિયામાં નાહીએ છીએ તો મીઠું શું કામ કરે છે કે આપણી જે ઉર્જા છે એ ઉર્જાને પોઝિટિવ બનાવવામાં એ ખૂબ જ હેલ્પફુલ છે. તો એમાં કહેવાય છે હિમાલયન પિંક સોલ્ટ, બરાબર, અથવા તો ડેડ સી. નાતી વખતે પાણીમાં થોડું હિમાલયન પિંક સોલ્ટ અથવા તો ડેડ સી એ નાખી અને જો એ પાણીથી નાહવામાં આવે તો પણ આપણી ઉર્જા જે છે એ પોઝિટિવ થાય છે. બિલકુલ. અને જે વિચારોની વાત કરી તો જેટલા સારા વિચાર કરીશું, સદવિચાર કરીશું, બરાબર, એટલી આપણી ઓરા જે છે એ પોઝિટિવ થાય છે. કારણ કે સારા વિચારથી આપણું જે માઇન્ડ છે એ એક પોઝિટિવ ટ્રેક ઉપર જાય છે, બરાબર, અને પોઝિટિવલી એ બધું જ વિચારી અને એને ગ્રહણ કરી અને એક ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલા માટે આપણી જે ઓરા છે એ પોઝિટિવ થાય છે. બિલકુલ બિલકુલ. પરંતુ અત્યારના જમાના પ્રમાણે આપણે જ્યારે પણ બહાર જઈએ છીએ અથવા તો કોઈ સારું કાર્ય કરીએ છીએ તો 10 વ્યક્તિ આપણને રોકવાવાળા હોય છે કે ભાઈ આ તે બરાબર નથી કરેલું, તારાથી આ ના થાય, તું ના કરી શકે, તને આવડતું નથી, તારા કપડાં પહેરવાની સેન્સ સારી નથી, બરાબર. તો આ બધી વસ્તુઓ શું છે? આપણી જે પોઝિટિવ ઇમેજ છે અથવા તો પોઝિટિવ ઓરા છે એ ઓરાને નેગેટિવ બનાવવાના એલિમેન્ટ્સ છે. તો આ વ્યક્તિઓથી આપણે દૂર રહેવું જોઈએ. આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ ઓલવેઝ આપણને કોઈને કોઈ રીતે ડિસ્ટર્બ કરે છે તો એ વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ. અથવા તો જે એ વ્યક્તિ આપણી સામે આવે તો ઓરા જે છે ઓરાને પોઝિટિવ કરવા અથવા તો ઓરાને સીલ્ડ કરવા માટેના પણ અલગ અલગ ટેકનિક્સ છે કે ઓરાને કઈ રીતના બાંધવી, ઓરાને કઈ રીતના પ્રોટેક્ટ કરવી, એ બધા જ જે ટૂલ છે એ ટૂલનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેને લીધે આપણી જે ઓરા જે છે એ પોઝિટિવ થાય અને નેગેટિવ ઓરા આપણી ઓરાની અંદર એ મર્જ ના થાય. કારણ કે એવું કહેવાય છે કે જ્યારે પણ નેગેટિવ એનર્જી મર્જ થાય છે પોઝિટિવિટીમાં ત્યારે ઓલવેઝ પોઝિટિવ ઓરાના જે લેયર્સ હોય છે એ બ્રેક થાય અને શરીરમાં જે જગ્યાએથી એ લેયર બ્રેક થાય છે એ પોર્શનની અંદર શરીરમાં રોગ આવવાની શક્યતા છે. એટલા માટે ઓલવેઝ સદવિચાર, બરાબર, સારા વિચાર કરવાથી આપણી જે ઓરા છે એ ખૂબ જ પાવરફુલ થાય છે. હવે ઓરા જે છે એ નરી આંખે નથી જોઈ શકાતી કારણ કે નરી આંખે જોવા માટે એની ઘણી બધી ટેકનિક્સ છે, બરાબર. ફેસ ઉપર ને કઈ રીતના એને જોવું જેને લીધે આપણા શરીરની આજુબાજુ એક સિલ્વર લાઇન દેખાય છે. તો એ ટેકનિક્સ છે જે અમે વર્કશોપમાં શીખવાડતા હોઈએ છીએ. પરંતુ સામાન્ય લોકો જે નથી જોઈ શકતા એમના માટે અમુક ટૂલ્સ છે જેને આપણે ઓરા ફોટોગ્રાફી કહીએ છીએ કે ઓરા ફોટોગ્રાફી કરી અને જોઈ શકાય કે આ ઓરા કેવી છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, કેટલા ઝોન છે, કેટલી ઓરા મિક્સ થયેલી છે, તો એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે, એ શું વિચારતો હશે, એ બધું જ ઓરા ફોટોગ્રાફીમાં આપણને ખબર પડે. બીજું એ ફોટોગ્રાફી જે છે એ કિલિયન ફોટોગ્રાફી કહેવાય. અત્યારે એક ટેકનિક જે છે એડવાન્સ ટેકનિક પણ છે અને એક મશીન એવું છે જેને આપણે કહેવાય ઓરા સ્કેનર, બરાબર. ઓરા સ્કેનરથી પણ આપણી ઓરા જે છે એને સ્કેન કરી શકીએ, ચક્રાને સ્કેન કરી શકીએ, ચક્રમાં કેટલી એનર્જી છે એ જોઈ શકીએ. આ બધી જ ટેકનિક અવેલેબલ છે. એ જ રીતે જ્યારે ઘરની ઓરા ડિસ્ટર્બ થાય છે તો એ જ ઓરા સ્કેનરથી આપણે ઘરની પણ એનર્જી જોઈ શકીએ કે ઘરમાં કઈ જગ્યાએ ઓરા ડિસ્ટર્બ છે, જેને લઈને આપણે ઘરમાં બધા જ કોઈને કોઈ રીતે હેલ્થ હોય કે વેલ્થ હોય એ સફર કરતા હોઈએ છીએ. તો ઓલવેઝ પોઝિટિવ ઓરા માટે હંમેશા જે મેં ટેકનિક્સ બતાવી, કોફી બાથ છે, ડેડ સી વોટર છે, તો એ ટેકનિકના યુઝ કરવાથી આપણે હંમેશા એક પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ ઓરામાં ઓલવેઝ રહીશું. વાસ્તુગુરુ, તમે તમારી વાતમાં વાત કરી કે એક ક્ષેત્રનો જે ફેલાવો ઓરાની પોઝિટિવ ઉર્જાની એની વાત કરીએ તો આપણે જોયું છે કે પીપલ લાઈક સ્વામી વિવેકાનંદ છે,
તો આ પ્રકારના જે વ્યક્તિઓ હતા એ લોકોની જે એક એ લોકોની ઉર્જા છે એ ખૂબ જ લાંબા અંતર સુધી આપણે જોઈ છે. અને તો એ કેવી રીતે શક્ય બને, અથવા તો એક સામાન્ય વ્યક્તિની ઉર્જા કેટલા ક્ષેત્રની હોઈ શકે એની વાત કરીએ. બીજું કે જે ઓરાને આપણે રેકી દ્વારા જે હીલ કરવાની વાત છે, તો એના આપણે ચાર્જ કેવી રીતે કરી શકીએ, એની માટેના કોઈ આપણે જો એમાં શક્ય હોય તો કોઈ ક્રિસ્ટલ છે કે મૂનસ્ટોન છે, આ કઈ બાબતો આપણે લઈને એને આપણે ઇન્ટિમેટ કરી શકીએ. હવે દરેક વ્યક્તિ એક પોતાની મેગ્નેટિક ઉર્જા કરવા માગતા હોય છે, બરાબર. જ્યારે ઓરાનો ફેલાવોની વાત કરીએ ત્યારે સામાન્ય ઓરાનો ફેલાવો જે છે એ 6 ફૂટથી લઈ અને 10 ફૂટ સુધી હોઈ શકે, બરાબર. તો 10 ફૂટના એરિયાની અંદર જે કોઈ પણ વ્યક્તિ આપણને મળવા આવે છે, આપણાથી એ સંમોહિત થાય છે અથવા તો આપણી વાત જોડે સહમત થાય છે. બિલકુલ, બરાબર. હવે જે સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી છે, બરાબર, અથવા તો જે લોકો એ એનર્જીને ઓળખી ગયા છે, બરાબર, જેમ કે તમે સ્વામી વિવેકાનંદની વાત કરી, તો એ જ્યાં ઊભા હોય ત્યાંથી ઘણો લાંબા અંતર સુધી એ ઓરા એની ફેલાવી શકે છે. અને એની સભાની અંદર 1000 માણસ હોય, 2000 માણસ હોય, તો એ 2000 માણસ એમને આબે થાય છે, બિલકુલ, એની વાતમાં સહમત થાય છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એ જ્યાં ઊભા છે ત્યાંથી એનો જે રેડિયસ છે, એનો જે ઝોન છે, એ કિલોમીટર સુધી પણ લઈ જઈ શકે, 2 કિલોમીટર સુધી પણ લઈ જઈ શકે, જેવી એની જે મેગ્નેટિક પર્સનાલિટી છે એ રીતે છે, બરાબર. હવે મહાવીર સ્વામીની વાત કરીએ તો એમની જે ઓરા હતી, જે બરાબર, એને ઓઝન કહેવાતું, બરાબર. એટલે કે એ જે ક્ષેત્રમાંથી નીકળતા એ ક્ષેત્રમાં અહિંસા, બરાબર, બિલકુલ નહીં. એટલી બધી માણસોની અંદર ચેન્જીસ થવા માંડતા, કારણ કે એની પોતાની ઉર્જા એટલી પાવરફુલ હતી. એના જે વિચારો એવા હતા કે ભાઈ દરેક વ્યક્તિ જે છે એ પોઝિટિવ ઝોનમાં જાય, સારા વિચાર કરે, પરિવારને સુખ કઈ રીતના આપવું એવા વિચાર કરે. તો એ જે ક્ષેત્રમાંથી જતા એ આજુબાજુના, બરાબર, પશુ, પંખી, મનુષ્ય બધાની ઓરા જે છે એ ચેન્જ થઈ જતી. તો જે સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી છે એની પણ એ ઓરા હોઈ શકે, બરાબર. હવે આ જે ઓરા જે છે, સામાન્ય વ્યક્તિ જે છે એ 6 ફૂટથી લઈને 10 ફૂટની ઓરા ધરાવતું હોય છે, પણ દરેક વ્યક્તિએ એની ઓરાનો જે સ્પાન છે એ જેમ જેમ વધારતા જશે. હવે એ વધારવાના પણ ટૂલ્સ છે, બિલકુલ, બરાબર. મેડિટેશન જે છે, બરાબર, અમુક બ્રીધિંગ ટેકનિક છે, અમુક ઓરા ક્લિન્ઝિંગની ટેકનિક છે. એ બધી ટેકનિકથી આપણે એ આપણી ઓરાનો જે સ્પાન છે એ વધારી શકીએ છીએ, બરાબર. હવે તમે જુઓ કે તમે ઘણા વ્યક્તિઓ એવા જોયા હશે કે તમે ફોન કરો અને કહો કે ભાઈ આપણે અહીંયા જવું છે, તો એ વ્યક્તિ તરત જ રેડી થઈ જાય, ચલો જઈએ, એનું કામ છોડીને પણ જતો રહેશે. ધેટ મીન્સ કે એ વ્યક્તિની જે ઓરા જે છે એ ખૂબ જ ઓછી છે, એ બીજાના પ્રભાવમાં આવી અને એની સાથે એ કામ કરવા માંડે છે. એટલા માટે જે બોસ હોય છે ઓફિસનો, બરાબર, તમે એના ઓફિસની જે એનર્જી જોશો, એની ખુરશી જોશો, એની વાત કરવાની સ્ટાઇલ જોશો, તો એ શું છે, એ જે ઓરા જે છે એ પાવરફુલ કરતા જાય છે, બિલકુલ, બરાબર. કામ પૂરતું જ વાત કરશે, બરાબર, જે પોઝિટિવ ઓરાની આપણે વાત કરી, બરાબર. તો જ્યારે આપણે આ રીતની બધી ટેકનિક્સ યુઝ કરીએ છીએ ત્યારે આપણી ઓરા જે છે ધીરે ધીરે ફેલાય છે, અને જેટલી ઓરા ફેલાય એટલો વ્યક્તિ પાવરફુલ. એટલે કહેવામાં આવે છે કે જે વ્યક્તિની ઓરા વધારે હશે, બરાબર, એ વ્યક્તિ પાવરફુલ હશે. ચોક્કસ, ચોક્કસ. એટલે એક જગ્યાએ ઊભા હોય ને લાખો માણસોને એક સાથે કંટ્રોલ કરી શકે, બિલકુલ, બરાબર, એ પોઝિટિવ ઓરા છે, બિલકુલ. અને સાથે તમે રેકીની પણ વાત કરી, રેકી અને સ્ટોન હીલિંગની વાત કરી. તો જ્યારે પણ રેકી જે છે એમાં શું છે, આપણે 7 ચક્રા ઉપર હીલિંગ આપતા હોઈએ છીએ, અને સાથે ચક્રા જે છે એની પણ ડિટેલિંગમાં વાત કરીશું. તો એ ચક્રાસ જે છે એ ચક્રાસના એક ક્રિસ્ટલ પણ છે. તો એ ક્રિસ્ટલ થેરાપીની અંદર એક ક્રિસ્ટલ જે છે એ ચક્રાસ ઉપર પ્લેસ કરી અને એને હીલ કરવામાં આવતા હોય છે, જેને લીધે એ ચક્રાસ જે છે એ પાવરફુલ થાય, અને ચક્રાસ સાથે આપણી ઓરા જોડાયેલી છે, જેને આપણે સપ્ત શરીર કહીએ છીએ,
બરાબર. કારણ કે આ સાત શરીરનું બનેલું આપણું એક શરીર છે, તો એ સાતે સાત શરીર જે છે એ ક્લીન થાય છે. બરાબર. હવે એમાં અમુક ક્રિસ્ટલ્સ એવા છે જેમ કે ક્લિયર ક્વાર્ટઝ ક્રિસ્ટલ. બરાબર. તો આ ક્લિયર ક્વાર્ટઝ ક્રિસ્ટલ જ્યારે પણ આપણે પહેરીએ છીએ ત્યારે આપણી જે ઓરા જે છે એ ઓરાની અંદર નેગેટિવ પાર્ટિકલ્સ જે છે એ ધીરે ધીરે રિમૂવ થાય છે. એટલા માટે ક્રિસ્ટલ સાથે સાથે રુદ્રાક્ષ, જો ક્રિસ્ટલ અને રુદ્રાક્ષનું બ્રેસલેટ હાથમાં પહેરવામાં આવે તો પણ એ આપણી આજુબાજુની જે ઓરા છે ક્લીન થાય છે અને પ્રોટેક્ટ પણ થાય છે. ક્રિસ્ટલમાં મેં ઓપલ ક્રિસ્ટલ બી સાંભળ્યા છે, મૂનસ્ટોન બી છે. હા, તો એ પણ કેટલા ઇફેક્ટિવ? મૂનસ્ટોન છે, ઓપલ જે છે એને પ્લેનેટરી પોઝિશન પ્રમાણે કહેવા જોઈએ તો શુક્રનું રત્ન કહેલું છે. અને શુક્ર જે છે એ આકર્ષણનો કારક છે. તો એટલા માટે જ્યારે ઓપલનું બ્રેસલેટ પહેરવામાં આવે તો આપણી જે આભા મંડળ છે, બરાબર, એમાં મેગ્નેટિક એનર્જી એડ થાય છે, જે આકર્ષણ શક્તિ કહીએ છીએ. એને એક રીતે કહીએ તો સંમોહન શક્તિ પણ કહેવાય. બરાબર. તો એ સંમોહન શક્તિ જે છે એ આપણી અંદર વધતી જાય છે અને આપણી ઓરાની અંદર એક મેગ્નેટિક એનર્જી ફિલ્ડ ક્રિએટ થાય છે, જેને લીધે વ્યક્તિઓ જે છે આપણી તરફ આકર્ષાય છે. તો મૂનસ્ટોન અને તમે જે કીધું ઓપલ સ્ટોન એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે ઓરા ક્લિન્ઝિંગ અને આકર્ષણ માટે. વાસ્તવગુરુ, આજની લાઈફસ્ટાઈલમાં બી જો બીજી વાત કરીએ તો જે ઓરાની આપણે જ્યારે વાત કરીએ છીએ તો ચોક્કસપણે જે એક એટમોસ્ફિયર, એક મોસમ, એમાં રેઇન પણ છે, સમર બી છે, વિન્ટર બી છે. તો આ બધાની જે ઓરા છે એ વ્યક્તિ ઉપર કેવી રીતે કામ કરતી હોય છે અને એના આપણે કઈ રીતે સ્પર્શ કરી શકીએ? જેમ કે જેમ ઋતુ ચેન્જ થાય છે એમ આપણા શરીર પર એ ઋતુની ઇફેક્ટ થાય છે. બરાબર. જેમ કે શિયાળો આવે છે તો શિયાળો જે છે એ એક ઠંડી વસ્તુ આપણને જે કહેવાય ને એનાથી આપણને પ્રોટેક્શન માટે આપણે શું કરીએ છીએ કે કોઈ જેકેટ પહેરીએ છીએ કે કોઈ વસ્તુ એને પ્રોટેક્ટ કરવા માટે. બરાબર. તો શિયાળો જે છે એમાં જે ઉર્જા આવે છે એ પ્રોટેક્ટિવ ઉર્જા છે કે આપણે પ્રોટેક્શનની જરૂર પડે છે. બરાબર. એવી જ રીતે જ્યારે સમર જે છે તો સમર જે છે એ હોટ છે. તો અગેન અહીંયા આપણે 5 તત્વની જ્યારે વાત કરીએ તો એમાં અગ્નિ તત્વ જે છે એ ઉનાળાની અંદર આપણને મળે છે. તો આપણે ઉનાળાની અંદર શું કરીએ છીએ કે જેટલા બને એટલા લાઇટ કલર્સના કપડાં પહેરીએ છીએ. બરાબર. વ્હાઇટ કલરનો વધારે ઉપયોગ થાય છે કારણ કે વ્હાઇટ કલરની અંદર આપણી જે ઉર્જા છે, આપણી જે ઓરા જે છે એ ખૂબ જ પાવરફુલ અને ખૂબ જ પ્રોટેક્ટિવ થાય છે. એ જ રીતે જ્યારે ચોમાસું આવે છે તો ચોમાસાની અંદર શું છે કે એક જે કહેવાય ને કે ભાઈ વોટર એલિમેન્ટનો યુઝ વધારે થાય છે. તો આપણે પલળીએ છીએ. બરાબર. તો આપણું જે શરીર જે છે એ શું થાય છે? ક્લીન થાય છે. એટલા માટે કહેવાય છે કે વરસાદની અંદર નાહવું જોઈએ. બિલકુલ. બરાબર. વરસાદની અંદર નાહવાથી આપણી જે નેગેટિવ ઓરા જે છે એ બધી વોશ આઉટ થાય છે. સાથે સાથે જે લોકો પાસે ક્રિસ્ટલ્સ છે એ ક્રિસ્ટલ્સને પણ વરસાદના જો પાણીમાં મૂકી રાખવામાં આવે તો વરસાદ આવતો એ પાણીમાં પણ રાખવામાં આવે તો એ ક્રિસ્ટલની ઉર્જા પણ ક્લીન થાય છે અને એ ક્રિસ્ટલ જે છે એ એક્ટિવેટ પણ થાય છે. એ જ રીતે મોસમની ઇફેક્ટ જે છે આપણા શરીર ઉપર એક તો એનર્જીને ક્લીન કરે છે અને આખા શરીરની ઉર્જાને એક્ટિવેટ કરે છે. તો આ બે વસ્તુ જે છે ક્લિન્ઝિંગ અને એક્ટિવેટિંગ, આ બે વસ્તુ આ મોસમ પ્રમાણે આપણી બોડીને ઇફેક્ટ થાય છે. વાસ્તુગુરુ, આપનો ખૂબ જ વિશેષ આભાર કે આજના જે એપિસોડમાં આપણે જે એક વ્યક્તિમાં રહેલી ઓરા અને એમાં જે પોઝિટિવ, જે ખૂબ જ વ્યક્તિને આનંદિત કરતી હોય છે અને એમાં કઈ બાબતો વ્યક્તિની ઇનર અને આઉટર જે બાબતો હોય છે એમાં એ કઈ રીતે વર્ક કરતી હોય છે ઉર્જા, અને એના આપણે કઈ રીતે જોતા હોય છે. બીજા કે એમાં જે એના અલગ અલગ જે ક્ષેત્રો છે એમાં કઈ રીતે આપણે કામ કરીએ છીએ. એના સ્ટોનની વાત કરી, એના ક્રિસ્ટલની વાત કરી છે, તો એને કઈ રીતે ચાર્જ કરવું, એ બધી બાબતો છે. દર્શક મિત્રો, ઓરા ઇઝ અ વેરી હ્યુજ સબ્જેક્ટ છે. એમાં ઘણા કદાચ આપણા સવાલો પણ છે અને હજી આપણે ટૉપિક પણ કરવા છે, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે એટલે આપણે ચોક્કસપણે આવતા એપિસોડમાં લેવાનો પ્રયત્ન કરીશું. પણ તમે ખૂબ સુંદર વચ્ચે વાત કરી કે જે વ્યક્તિની એક ઓરા સ્કેનર એ કઈ રીતે કરવી, એક થોડી ફિઝિકલ બાબત સમજાય એ રીતનો આપણો પ્રયત્ન હશે આવતા એપિસોડમાં કે એ ઘરમાં અને વ્યક્તિમાં કઈ રીતે કરી શકાય. મોરેવર કે સામાન્ય માણસ હોય આપણે જે ઘરમાં પૂજા અર્ચના મંત્રો દ્વારા
પણ આપણે એક શરૂઆત કરી શકીએ છીએ પોઝિટિવ ઉર્જાની. અને જેમ વાસ્તુગુરુ એ કહ્યું કે ખુશ રહેવું, ઓછું બોલવું, વિચારોની એક આપલે છે, એ પણ એક ખૂબ જ સારી ઓરા ઉર્જા બનતી હોય છે. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન તરફ છીએ. ફરી મળીશું આવતા એપિસોડમાં આપના સવાલો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.